સુરત સાયબર ક્રાઇમ સેલે ઓનલાઈન ગેમિંગ સંબંધિત મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજ્યમાં પ્રથમ વખત ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 2025 હેઠળ કાર્યવાહી કરતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ક્રિકેટ, સટ્ટા અને કસિનો ગેમ્સ માટે વેબસાઇટ મારફતે ગ્રાહકોની આઈડી પાસવર્ડ આપતા હતા. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા જિગ્નેશ ખેની અને કેયુર ખેનીને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ www.allpanelexchange.app નામની વેબસાઇટ મારફતે લોકોને ક્રિકેટ, સટ્ટા, બેટિંગ અને ઓનલાઈન કેસિનો ગેમ્સ રમાડતા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી અંદાજે 1,80,000 રૂપિયાની કિંમતના 4 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ નેટવર્કમાં સંડોવાયેલા ગોલ્ડી નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને તેની શોધખોળ ચાલુ છે. પોલીસે નાગરિકોને ઓનલાઈન ગેમિંગમાં આર્થિક નુકસાનની શક્યતા વધુ હોવાને કારણે સાવચેત રહેવાની અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહેવાની સલાહ આપી છે. એક ગુપ્ત બાતમી આધારે સાયબર સેલ સુરત શહેરને જાણ પડી કે 2 માણસો છે એ લોકો સુરતમાં મોટા પ્રમાણમાં લોકોને ઓનલાઈન એક પ્લેટફોર્મ છે ઓલ પેનલ એક્સચેન્જ કરીને અને ત્યાં બધાની આઈડી બધાને આપીને અને એમને ગેમો રમાડે છે અને મોટાભાગે 3 પત્તી, ક્રિકેટ, એમાં સટ્ટા બાજી કરવાનું એ રીતે એ લોકો ગેમ રમાડે છે. એના માટે પૈસા પણ લે છે અને જો હારી જાય લોકો તો પછી એમના પાસે ઉઘરાણી પણ કરે છે. તો એવી બાતમી મળતા અમે લોકોએ ટ્રેપ ગોઠવી અને પછી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ બંને ભાઈઓ છે અને એકનું નામ જિગ્નેશ ખેની છે અને બીજાનું નામ કેયુર ખેની છે. અને બંનેનું ફોન જોતાં ખબર પડી કે એ લોકો કેવી રીતે જે મુખ્ય આરોપી છે, નાસ્તા ફરતા આરોપી છે, એમની પાસેથી એ લોકો આઈડી મેળવતા હતા અને પછી એ પેનલ પર લોકોને મતલબ જે રમવાવાળા લોકો છે એમને આઈડી આપતા હતા અને રોકડમાં પૈસા લઈને એના તમામ પૈસાના 5% કમિશન પોતે રાખતા હતા અને બીજા હવાલા મારફતે ઉપર મોકલતા હતા. તો એવી રીતની એક ગેમિંગની અહીંયા ચાલુ છે કામગીરી અને એમાં અમે લોકોએ 2 આરોપીની ધરપકડ કરી છે અને જે ગુનો છે એ નવો કાયદો એક છે પ્રમોશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ 2025 જે ગયા સાલમાં જ એન્ફોર્સ થયેલું છે. તો એના હેઠળ આ કેસ દર્જ કરવામાં આવ્યું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.